રાજકોટના શાપર વેરાવળમાં થયેલી સનસનાટીભરી ધાડના કેસમાં ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ફિલ્મી ઢબી ઓપરેશન પાર પાડી આંતરરાજ્યીય ગેંગના 3 મુખ્ય આરોપીઓને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ડ્રોન અને આધુનિક ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગુનામાં વપરાયેલા વાહનો શોધી આખી કડી ઉકેલી હતી. આરોપીઓ પાસેથી રૂપિયા 76.86 લાખથી વધુનો મુદ્દામાલ, જેમાં રોકડ, સોનાના દાગીના, હથિયારો, એક બોલેરો કાર અને 2 બાઇકનો સમાવેશ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ગેંગના અન્ય 5 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી. જે ગઈ 19 અને 20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાપર વેરાવળ પોલીસ સ્ટેશન છે, એમાં જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો. એ ધાડનો બનાવ એવી રીતનો હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે, એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગ બનનાર છે, એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એને કહેવા મૂકેલી શકાય અને તપાસમાં શું કઈ રીતે આગળ વધવું જોઈએ, આ ડીજી સરનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હતું. ત્યારબાદ અલગ અલગ જે છે એસપી સાહેબ દ્વારા 20 ટીમો બનાવવામાં આવેલ હતી. આ ટીમોને જે છે અલગ અલગ ટાસ્ક જે છે સોંપવામાં આવેલ હતું. એક અમુક ટીમ જે છે આ લોકો જે આરોપી જે રસ્તાથી ગયા હતા એ રસ્તામાં જે છે તમામ જે સીસીટીવી કેમેરા છે એ ચકાસણી કરતા હતા. અમુક ટીમોના જે પોલીસવાળા છે એ લોકો જ્યારે આરોપી જે રસ્તાથી સ્થળ ઉપર બનાવના સ્થળ ઉપર આવ્યા હતા એ તમામ સીસીટીવીની ચકાસણી કરતા હતા. અમુક લોકો જે છે સ્થળ ઉપરના ટાવર ડમ્પ, મોટરસાઇકલ જે છે આ રાજકોટ એરપોર્ટ વિસ્તારના આજુબાજુના વિસ્તારોથી રાજકોટ પોલીસે ડ્રોનથી ગોતી નાખ્યું અને એ જગ્યાના ટાવરે પછી લેવામાં આવેલા હતા. પછી કેસ જે ક્રેક થયું એ 2 વસ્તુથી ક્રેક થયું. નંબર 1 જે છે ટાવર ડબમાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા અને બીજી રીતે જે સીસીટીવી ફૂટેજ ટીમ છે અને જે અપ્રોચના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર કોશિશના ગુનાઓના આરોપી છે, જે શેતાન દિવાણભાઈ, જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે એ ગરવાડા દાહોદના છે. એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે. અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે એ આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર, જે ગરવાડા દાહોદના છે અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. જે પકડવાના બાકી આરોપી છે એ કુલ 5 છે, જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા, જે જાંબુઆ મધ્યપ્રદેશના છે, અને કરણસિંહ મડિયા, એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે. હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલા છે એની વિગત હું આપને જણાવું છું. એ ધાડમાં જે મુદ્દામાલ જે રોકડ રકમ ગયેલી હતી એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે. તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણા હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણા જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણા જે છે રિકવર કરેલા છે. આપ તમે લોકો અહીંયા જોઈ શકો છો. એ સિવાય જે છે આરોપીઓના અગાઉના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં એ લોકોએ જે ગુનો કર્યા છે એવા જે છે ઘરેણા જે છે ત્યાં એ લોકો પાસેથી મળ્યા છે. પછી ધાડમાં જે ઉપયોગ કરેલી બોલેરો કાર છે, જે આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરો કારમાં બેસીને આવેલા હતા. એ બોલેરો કાર જે છે એ જે આરોપી પાસેથી જે મળી આવેલી છે. પછી ધાડમાં જે ઉપયોગ થયેલા છે, જે આરોપીને અપ્રોચ એન્ટ્રી ઘરમાં પ્રવેશવા માટે જે હથિયારોના ઉપયોગ કર્યા છે એ પણ આપ લોકો જોઈ શકો એ આરોપીઓ પાસેથી મળી આવેલા છે. અને એ સિવાય આરોપીઓના મોબાઈલ ફોન, ઉસકે બાદ જે ધાડમાં જે કર્યા પછી જે 2 મોટરસાઇકલો જે ચોરાયેલી હતી એ પણ જે છે મોટરસાઇકલ મળી આવેલી છે. એ સિવાય જે ઓરિજિનલ જે રાઇફલ છે, જે લાइसेंस વેપન હતું જે ફરિયાદી પાસેથી લઈ ગયેલા હતા એ લાइसेंस ये लोग जो है इधर क्या है रेकी वगैरह करने के लिए इस बनाव से पहले आए थे.
लेकिन जो है क्योंकि इनके जानकार रिश्तेदार जो है पहले काफ़ी सारे यहाँ रहते हैं, तो ये पहले आए, कितनी बार आए थे और कहाँ कहाँ गए थे, कहाँ रुके थे, वो जो है अभी रिकॉर्ड के ऊपर लाना बाकी है। इन्वेस्टिगेशन का विषय है, उसके ऊपर टीम कार्यरत है। 2 લાખ का सोन आपने फरियादમાં જો 2 લાખનું સોનું છે તો આપણે 21 લાખનું રિકવર કર્યું તો અધર કોઈ શેફ છે કે કોઈ પ્લાન આપકો બનાવ્યો તો કોને કે ભાઈ આ એક વ્યક્તિ રહે છે અથવા તો સિનિયર સિટીઝન રહે છે એ કોને ખબર? આજે ગુનાના મુખ્ય આરોપી છે એનું બે આરોપીઓ છે જે અમે સસ્પેક્ટ કરીએ છીએ કે ઇનિશિયલી જે લોકોએ આ કાવતરું ધાડ પાડવાનું કાવતરું ઘડ્યું હતું, એમાં જે પહેલો જે આરોપી છે એનું નામ છે કલમસિંહ, આ બીજા જે આરોપી છે એનું નામ છે બંસી। આ લોકો જે છે આ ગુના જે ધાડ પાડવામાં આવેલી આ ગુનાના કિંગપિન આરોપી છે અને એ લોકો જે છે મુખ્ય કાવતરું કરનાર ઘડનાર અને એ જે અન્ય આરોપીઓને ભેગા લાવીને સંકલન કરનારા આરોપીઓ છે। રકમ હતી એ આ લોકોને કેવી રીતના જાણ થઈ? એ ટિપ્પણી વાત ત્યાંથી જ આવી। બાઇક ચોરીનો આપણે અલગથી ગુનો દાખલ કર્યો છે। જે બાઇક ચોરી છે એનું ગુના જે છે એ પણ દાખલ કરવામાં આવેલા છે અને આ ગુનામાં પણ જે છે એવિડન્સ છે જેથી આ ગુનામાં પણ જે અન્ય ફરિયાદ છે આ આવરી લેવામાં આવે। સાહેબ આ જે આરોપીઓ છે એને પકડવા કેટલું ચેલેન્જિંગ રહ્યું હતું અને કોઈ પોલીસે વેસપડતો કરવો પડ્યો અથવા તો ત્યાં કોઈ અલગ ટેકનિક અપનાવી? એ જે આ ગુના આ રીડા આરોપીઓ છે આ લોકોએ કોઈ બહુ વ્યવસ્થિત રેકી કરીને અને બહુ શાતિર તરીકેથી જે છે ગુનાને અંજામ આપેલું છે। આ ગુનાને આરોપીઓને પકડવાનું ડિટેક્ટ કરવાનું એ પોલીસ માટે ખૂબ જ મોટું પડકાર હતો અને અગાઉ મેં કીધું કે ખૂબ જ અમારા માટે ચેલેન્જિંગ હતું અને કેમ કે સીસીટીવી આ લોકોએ અવોઇડ કર્યા, એ સિવાય જ્યારે સ્થળ ઉપર ગયા હતા ત્યાંથી ફોનનો ઉપયોગ એ લોકો કરવા ટાળતા હતા। પણ અમને લીડ ક્યાંથી મળી કે જ્યારે જે પોલીસે ડ્રોનની મદદથી જે અમુક એરિયા સ્કેન કર્યા અને એ ત્યાંથી જે અબેન્ડન્ડ બાઇક મળી, જે બાઇક ઉપર એ લોકો ભાગીને ગયેલા હતા, ત્યાંથીના જે ટાવર ડમ્પ હતા એમાંથી અમને આ બધી લીડ્સ મળી। સર આ રેકી કેટલા સમયથી આ જે ગ્રુપ છે એના કર્મી અને એની વિચાર મુવમેન્ટ કેટલા સમયથી આ લોકો કરતા હતા? હવે એ બાબતમાં રેકીનું પણ અને ગુનાની જે આખું કઈ રીતે અંજામ આપ્યું છે એનું અમે રિકન્સ્ટ્રક્શન પંચનામા કરવાના છે અને કેમ કે એ પંચનામા હજી પેન્ડિંગ છે, રિમાન્ડ આરોપીને મળશે તો એ બધી વસ્તુ હું યાર રિવીલ નહીં કરી શકું। ઉપર કોઈ લોકલ કે